જય માતાજી મિત્રો, મારું નામ છે ભૌતિક ને તમારું સ્વાગત છે HP3 વર્લ્ડમાં। તો મિત્રો, આજે હું તમને એક નવી વસ્તુ બતાવવા જઈ રહ્યો છું કે મેં પ્રિન્ટર લીધા પછી અત્યાર સુધી કઈ પણ વસ્તુ બનાવી છે એમાંથી જે પણ વેસ્ટેજ પ્રોડક્ટ નીકળી છે અને જે વેસ્ટેજ નીકળ્યું છે તે હું તમને બધું દેખાડ્યા છે। જોવા જઈએ તો આખું બોક્સ ભરાણું છે, આ વેસ્ટેજ જ છે બધી। અને જે ફિલામેન્ટના વેસ્ટેજ નીકળે તે આ રહ્યા, અડધી બેગ ભરાઈ ગઈ છે। આ બધા સપોર્ટ છે, એમાંથી જે સપોર્ટ્સ નીકળેલા છે। તો ચાલો આ બોક્સની અંદર છે તે હું તમને બતાવું। चलो भाई देखो अब मैं क्या करता हूँ। कोई सेंसर बात હવે કઈ નથી, ખાલી થઈ ગઈ છે। એક સેકન્ડ, ફોન સરખો મૂકી દઉં તમને બતાવી। તો મિત્રો, આ બધી વેસ્ટેજ જ છે, તો તમને વેસ્ટેજ બતાવું બધી। આ પેલી વોટકાર વ્હીલ્સના સ્ટેન્ડ છે, જેમાં સક્સેસ કરતા પ્રિન્ટ ફેલ જાજી થઈ હતી। ફેલ પ્રિન્ટ ગણાવો તમને, 1 2 3 4 5 6 7 8 અને 9, અને કસ્ટમરનો ઓર્ડર હતો ખાલી 6 પીસ। 6 પીસ બનાવવામાં મારે 9 તો ફેલ ગઈ છે પ્રિન્ટ। ये तो लेटेस्ट न्यूज़ है। પણ કાંઈ વાંધો નહીં। ओह सरक सरक उधर। હવે છે આ હ્યુમન વેસ્ટના નીચેના પગ છે, જે પ્રિન્ટ ફેલ થઈ ગઈ છે, કેમ કે પ્રિન્ટ ઉપર મૂકવા જાઓ લાઇટ વહી ગઈ અને બગડી ગયા। क्या बात करता है यार। એવા આ બનેલા છે, આ ફેલ થઈ ગયેલી છે। અને આ છે ઓક્ટોપોપ્સ। कोई सेंसर बात આની નીચેથી પ્રિન્ટ થોડીક ખરાબ થઈ ગઈ છે, પણ ચાલે એવું છે જો રમવા માટે જોતું હોય તો। क्या बोला तूने। जो रमवा માટે જોતું હોય તો। અને આ સેમ્પલ પીસ બનાવ્યું છું, ડોગનું છે। અને આ રહ્યું મેં મોબાઈલનું, જ્યારે નવું પ્રિન્ટર લીધું હતું ત્યારે જોવા માટે મોબાઈલનું સ્ટેન્ડ બનાવ્યું હતું મેં। આ એના જ પાર્ટ્સ છે, જો કે એટલું બધું કંઈ કામનું નહોતું, કેમ કે તૂટી જાય, ફોન રહેતો નહોતો, ફોન નીચે પડી જતો હતો। बात तो सही है। તો કાઢીને મેં ફેંકી દીધું પછી। આ પહેલી પ્રિન્ટ છે જે મેં પ્રિન્ટરમાં પ્રિન્ટ કરી હતી, પણ આ તૂટી ગયું હતું, નીચે પડ્યું એમાં। આ મેં લિથોપેન ફોટો ફ્રેમ બનાવી હતી, એમાંથી આ ફેલ ગઈ હતી આ પ્રિન્ટ। અને આ છે પ્રિન્ટરની સ્ક્રીનનું પ્રોટેક્ટર, જો કે મને એકદમ વેસ્ટ પ્રિન્ટ લાગી, વેસ્ટ એટલે વેસ્ટ। આ બીજા બધા ઓક્ટોપોપ્સ જે પ્રિન્ટ ફેલ થઈ ગયેલી છે। અને આ તો ડ્યુલ નેમ પ્લેટ વાળું, કે બે બાજુ નામ દેખાય, પણ આ ઉપરના સપોર્ટ આમાં હતા, સપોર્ટ કાઢવામાં આખું અલગ જ થઈ ગયું। અને આ છે, એક સેકન્ડ, અને આ છે હમણાં હાલ મને કનૈયા બેકરીમાંથી નવો ઓર્ડર મળી શકે એ માટે છે, તે એમની આ બધી મેં પ્રિન્ટ કરી હતી। આ જે બધી સેમ્પલ પીસ છે આ બધા।
તો જોઈએ ઓર્ડર આપે છે કે નહીં. અને આ જો ફોનના સ્ટેન્ડનું જ છે. અને આ મિત્રો મેં ગન પણ બનાવી હતી એમાં. વાવ બ્યુટીફુલ. જો કે મારાથી પછી અસેમ્બલ થઈ જ નહીં. આ મેં ફેંકી દીધી. चीटिंग करता है तू, चीटिंग 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 करता है. आहा टमाटर बड़े मजेदार वाह टमाटर. અને આ તો તમને ખબર જ હશે, મેં હમણાં થોડાક દિવસ પહેલાં રીલમાં દેખાડ્યું હતું કે મારા કસ્ટમાઇઝ પાર્ટ બનાવવાના હતા સ્ટેન્ડના. આ એનું છે ટેસ્ટ પ્રિન્ટ. ને આ મેં જાતે ડિઝાઇન કસ્ટમાઇઝ કરી હતી. આર્ટિક્યુલેટ ડિઝાઇન હતી. આ સેમ્પલ પીસ આ ડિઝાઇન મેં જાતે બનાવેલી. અને આ છે આપણા સૌનો ફેવરેટ થોર. એલો કે એલો એલો એલો. તમે બધા પણ એલો કહી દો કમેન્ટમાં. આ ડિઝાઇન પણ મેં જાતે બનાવી હતી. સેમ્પલ પીસ છે જોવા માટે. થોરનું છે. ઘણા બધા પાર્ટ્સ છે થોરના. ના મેં નાની સાઈઝમાં બનાવ્યું હતું જોવા માટે કે નાની સાઈઝમાં કેવું બને છે. પણ આ પણ ફેલ જ ગયું હતું. અને આ રહ્યો આપણો સૌનો ફેવરેટ ગ્રુટ. 150 रुपया देगा. આ તો મેં લેપટોપ માટે બનાવ્યો હતો, લેપટોપ પર મૂકવા માટે. પણ હાથ તૂટી ગયો અહીંયાથી. તો બિચારો ગ્રુટ પણ વયો ગયો કચરામાં. કે સમય આવે સુખનો ત્યારે જગત હાથ જોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે. હમણાં ગાયું ને, દુબળો સમય હોય ને ત્યારે લુગડું હગું નો યાદ રાખજો. પછી આ એક સ્ટેન્ડ હતું. સ્ટેન્ડ માટે મેં બનાવ્યું હતું પણ એમાં કંઈ ફિટ થયું નહીં એટલે જવા દીધું આને પણ. આ રહ્યો થોરનો હાથ અને એનો હથોડો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ગાઈસ આ મેં મિકી માઉસ બનાવ્યું હતું. દેખાય ને માઉસ જેવું. આ રહી એની બોડી. અહીંયા આ રીતના ફિટ થાય. હેલો બોલ હેલો હેલો હેલો. ચાલ. અને આ કંઈક ચાર્જર ભેગું થઈ ગયું છે વેસ્ટેજ. તો મિત્રો કમેન્ટ કરીને જણાવજો કે આનું હું શું કરી શકું છું આ વેસ્ટેજનું.